करोति समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते मांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी। गणपति बाप्पा प्रमुखोनी टीम हाजर है, साथे ट्रस्टी मंडल मांथी पण हाजर है बने जना खेतियाभाई અને નયનભાઈ। પ્રફુલભાઈ નો ફોન હતો બારુભાઈ જોશી लाडू धीमे धीमे खाजो, तमने पूरो टाइम मळ्यो छे। लाडू चावीने खाजो, तमने कोई प्रकारनी तकलीफ न थाय। लाडू अरे एक खबरको दाळनो आ એટલા માટે ધ્યાન રાખીએ નકર સાફો નથી એના ચેર ઉપર બેસી જશે। કાચબાની વાર્તાની ખબર છે હે સસલું ને કાચબો। જો તમે કાચબાની ગતિએ ખાશો તો પાછળ રહી જાશો, સસલાની ગતિએ ખાસો તો આગળ નીકળી જશો। એ તમારે વિચારવાનું છે। આપણા લાડુ અને દાળ પ્રપટ્ટી સોરી હસનભાઈ તથા ઉત્સવ સમિતિના આ મીડિયા વાળાને ઇન્ટરવ્યુ લેવો તમે ઇન્ટરવ્યુ પણ સિવાય कैपेसिटी बेटी वाला भाई हस्ता हस्ता खाजो તમારે ખવાઈ ગયો છે ને ખવાશે નહીં ત્યાં ટાઈમિંગ પૂરો થઈ જાય કાઉન્ટડાઉન શરૂ કરશું આપણા ભાઈ રંજનનગરમાંથી પધારેલા સર્વને આપણે જાયન્ટ્સ પૂર્વના અને સૌથી જૂના ભાઈ નટુભાઈને પણ વેલકમ કરીએ છીએ। નટુભાઈ વેલકમ। વિજેતા હોય ને એવા જ બીજા
આપી એમને સન્માનિત આયોજિત આજના 15મો લાડુ સ્પર્ધા 11મા લાડુ સ્પર્ધામાં તો એક ભાઈએ 14 લાડુ ખાધા હતા. હું હતો. આજે કેટલા છે એ મને ખબર પડી જાય. આ પ્રોગ્રામમાં મારી સાથે ઉપસ્થિત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા મારા મિત્ર આશીષભાઈ, બ્રહ્મ સમાજના જિલ્લાના પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, આપણા સૌના સાથી, આમ તો મારા સાથી મિત્ર બાકી વડીલ એવા શિવસાગરભાઈ શર્મા, અમારા પ્રભુભાઈ કેતનભાઈ, નયનભાઈ ખેતિયા સાહેબ, સુનિલ ખેતિયા સાહેબની તેમજ વ્યાસ પર વિરાજમાન સર્વે મહાનુભાવો અને મહિલા વિંગના સૌ હોદ્દેદારો અને જજી છે. અને આજની આ સ્પર્ધામાં જેને ભાગ લીધો છે એવા તમામ સ્પર્ધકો, આમ તો આ સ્પર્ધા છે ને એ માણસની સ્ફૂર્તિ જોડે, ખાલી ખાઈ લીધા પછી ઘરે જઈને માથું પડી જવું, બંધીએ ઉઠવું એવું નથી. એ રીતે કોઈ થતા નથી લાગી. એટલે આ સ્પર્ધામાં પહેલા નંબરે કેટલા 11 ગાથા, કેટલા ગાથા 12નો વારો આવી ગયો. 14માંથી 2 ગઈકા છે, 12 થયા છે. પણ જેને જેઓ વિજેતા થયા છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને જે વિજેતા નથી થયા એમને વિશેષ શુભેચ્છા, કેમ કે એમને પોતાની પાચન શક્તિ મુજબનું જે લાડુ ખાધા છે એ વિશેષ પાચન શક્તિ કેળવે અને આવતી વર્ષની સ્પર્ધામાં વિજેતા થાય એવી એમને શુભેચ્છા. આ સંસ્થા વર્ષોથી આ કામ કરે છે. ભૂતકાળમાં પણ આવ્યો હતો અને વધુ સમાજ સેવાનું કાર્ય કરે, જ્ઞાતિનું કાર્ય કરે અને સમાજનું કાર્ય કરે એવી ભગવાન શ્રી પ્રભુ શ્રી રામચંદ્રજી અને જલારામ બાપા પાસે પ્રાર્થના. આ સંસ્થાને મારા પરિવાર તરફથી ભાગ્યદા. આપણે આ વખતે નવા વિજેતા હું આનંદ દવે, આઈપીપી જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ. સતત 16મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક એટલે કે લાડુ આરોગ્ય સ્પર્ધાનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું છે. અને આ એક સૌરાષ્ટ્રની વિશેષતા છે કે અમારી એકમાત્ર સંસ્થા છે કે જે સતત 16 વર્ષથી આ આયોજન કરી રહી છે. ટોટલ જામનગર ઉપરાંત જામકંડોરણા, જામજોધપુર, જામખંભાળિયાથી સ્પર્ધકોએ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી. 49 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 33 ભાઈઓ, 10 બાળકો અને 6 બહેનોએ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી. 100 ગ્રામનો લાડુ સૂકા મેવાથી ભરપૂર અને ચોખ્ખા ઘીથી ભરપૂર આ લાડુ દાળ સાથે પીરસવામાં આવ્યો હતો. અને આ મુખ્ય હેતુ જંક ફૂડ તરફથી વળી અને પરંપરાગત આપણો જે ખોરાક હતો ચોખ્ખું ઘી અને લાડુ એના તરફ વળે એનામાં અમારો નાનકડો પ્રયાસ હતો. અને આ પ્રયાસમાં અમને સફળતા મળી હોય એવું લાગે છે. પહેલા નંબરની વાત કરીએ તો પદ્મિનીબેન ગજેરા સતત 4થા વર્ષે આ સ્પર્ધામાં વિજેતા થયા છે, જેમણે 9 લાડુ ખાધા. પછી બાળકોમાં જોયું તો આરુષ ઠાકર, જેણે 5 લાડુ ખાઈ અને પોતે પહેલા નંબર વિજેતા થયો. તે ઉપરાંત સૌજીભાઈ મકવાણા કે જેમણે 12 લાડુ ખાઈ અને આ સ્પર્ધામાં પહેલો નંબર પ્રાપ્ત કરી અને વિજેતા જાહેર થયા છે. વિજેતાઓને મેમેન્ટો, રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં અમારા પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી, મનીષભાઈ ત્રિવેદી અને ખાસ કરીને વિજય ત્રિવેદી અને હું આનંદ દવે
સાથે સભ્યોએ સફળતા અપાવી હતી.